પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 સંસાધન સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. હવે આપણે જોવું છે એમાં વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને લખવાના. નિર્માણના આધારે સંસાધનોના કેટલા પ્રકાર? 2. સંસાધનોના નીચેના પૈકી કયા પ્રકાર છે? કુદરતી, માનવ સર્જિત. નીચેનામાંથી કુદરતી સંસાધનો કયા કયા છે? તો હવા, પાણી, આ બધા કુદરતી સંસાધનો છે. નીચેનામાંથી કયા પ્રકારના સંસાધન સરળતાથી દરેક જગ્યાએ પ્રાપ્ત હોય? સર્વસુલભ સંસાધન. સર્વસુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય? ઓક્સિજન. યુરોપથી ભારતમાં આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ? પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચો. જળ અને ગોચર ભૂમિ એ કયા સંસાધનોના ઉદાહરણ છે? સામાન્ય સુલભ સંસાધન. કયા સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય? વિરલ સંસાધન. યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ એ કેવું સંસાધન? એકલ સંસાધન. નવીનીકરણીય સંસાધનો નીચેના પૈકી કયા છે? તો તમામ જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, બધા નવીનીકરણીય સંસાધનો. એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેવું સંસાધનને બિન નવીનીકરણ સંસાધન કહેવાય. નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું? પવન ઉર્જા. અશ્મિભૂત બળતણ એ કેવું સંસાધન છે? ક્ષયશીલ સંસાધન. કુદરતી રીતે મળી આવતા કયા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય? તો ચૂનો અને ચિરોડી. બરોબર છે. આગળ વધવું છે મિત્રો. પ્રશ્ન છે, નીચે આપેલા કયા સંસાધનો માનવ સર્જિત સંસાધનો છે? તો તમામ વિદ્યુત, મકાન અને બોગદા પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રના આશરે કેટલા ટકા ભાગમાં ભૂમિ દ્વારા રોકાયેલા છે? તો 29% ભાગ. બરોબર. પૃથ્વીના ગોળાના નિરીક્ષણના કરતા લગભગ કેટલા ભાગમાં પાણી સમાયેલું છે? તો એની વાત કરવી તો 3/4 1/4. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, આ ઉપરાંત તમને ધોરણ 9 10ના ડીપલી વિડીયો લેક્ચર્સ ઉપરાંત હજી સુધી તમે અમારી પેન્ટેડ લાઈવ વિડીયો લેક્ચર્સ ઉપરાંત તમને દરેક વિષયની PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે તેના માટે આલ્ફા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, સંપર્ક કરી શકો. અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી લો, જેના કારણે તમને અમારા તમામ વિડીયોની માહિતી મળતી રહે. નીચેના વિધાન સાચા કે ખોટા તે જોડો. સંશોધનના નિર્માણના આધારે તેના 2 પ્રકાર. સાચું છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે એ તમામ ઘટકોને કુદરતી સંસાધનોમાં છે. સાચું. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વપરાશથી પ્રદૂષણ વધે છે. આ વાત ખોટી છે. પ્રદૂષણ નથી વધતું. ખનિજ, કોલસો, પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત ઘટી રહ્યું છે. ખોટું. વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય. સાચું છે. નવીનીકરણીય સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય છે. ખોટું. પોતાની જાતે ઉગરનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા વૃક્ષોનો સમાવેશ થાય તેને કુદરતી વનસ્પતિ કહેવાય. સાચું. વરસાદી પાણકીરોકી ચેકડેમ બનાવવા ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય. સાચું. જોડકા જોડવાના છે તો કુદરતી સંસાધનો છે તો એની અંદર આપણે જમીન. સર્વસુલભ સંસાધનો છે તો એની અંદર નાઇટ્રોજન. વિરલ સંસાધન છે તો એની અંદર યુરેનિયમ. ત્યારબાદ બિન નવીનીકરણીય સંસાધનો છે તો એની અંદર કુદરતી વાયુ. જ્યારે 5મું માનવ સર્જિત સંસાધનો છે તો એની અંદર બોગદા. ખાલી જગ્યા જોવી છે. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ કુદરતી સંસાધનો. મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા સંસાધનોને વિરલ સંસાધનો. વિદ્યુત, મકાન, સડકો, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણ. પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી અને 1/4 ભાગ પર ભૂમિ છે. વૃક્ષો અને ગડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિ ભાગના સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે. સમગ્ર વિશ્વમાં જુવેલેજ લીઝ 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ સંસાધન તરીકે ઓળખાય. કુદરતી અને માનવ સર્જિત સંસાધન. કુદરતી સંસાધન છે કુદરતી માળથી, પાણી, જમીન, જંગલો, ખનિજ, ખડકો. માનવ સર્જિત સંસાધનો માનવો દ્વારા બનાવવામાં આવતા સંસાધનો. વિદ્યુત, મકાન, સડક, પુલો, બાગ વગેરેમાંથી. એક સંસાધનનું ઉદાહરણ જણાવો જેમાંથી આપણી જરૂરિયાતો સંતોષી શકાય તે તમામને સંસાધનો કહેવાય. હવા, પાણી, સૂર્યપ્રકાશ, ખનિજો. પુનઃપ્રાપ્ય સંસાધનોના ઉદાહરણ જણાવો તો જંગલો, પાણી, પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવનો વગેરે પુનઃપ્રાપ્ય સંસાધનોના ઉદાહરણ. પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સંસાધનોના ઉદાહરણ જણાવો. ખનિજ, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ, ખનિજો
વગેરે પુનઃ અપ્રાપ્ય સંસાધન. આગળ વધીએ. અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધનો જણાવો. સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા એ અક્ષયશીલ સંસાધનો છે. જ્યારે ક્ષયશીલ એટલે કે અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો, અણુ ઉર્જા એ કુદરતી સંસાધનો. માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણ જણાવો. વિદ્યુત, મકાન, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણ. કુદરતી સંસાધન કુદરતમાંથી મળતા વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવાય. હવા, પાણી, જમીન, ખનિજ અને ઉર્જા સ્ત્રોત એ કુદરતી સંસાધનો છે. સર્વસુલભ સંસાધન જે સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેને સર્વસુલભ સંસાધન કહેવાય. વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધન જે સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધનો કહેવાય. જળ, ગોચર ભૂમિ વગેરે. દુર્લભ સંસાધન સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો દુર્લભ સંસાધન ઓળખાય. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલેટ ખનિજ. માનવ સર્જિત કોઈ પણ કુદરતી તત્વ કે માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા બનાવવામાં આવેલા માનવ સર્જિત સંસાધનો કુદરતી સંસાધનો. જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે ઉગે તેને કુદરતી વનસ્પતિ કહેવાય. ભૂમિ પૃથ્વીની સપાટી કુલ ક્ષેત્રફળનો 29% હિસ્સો ભૂમિ દ્વારા રોકાયેલો. ભૂમિ આબોહવાની વિવિધતા આ પરિબળો દુનિયાની વસ્તી ગીચતા પર અસર કરે. દુનિયાના જે પ્રદેશોમાં માનવ વસવાટ માટે અનુકૂળ ત્યાં વસ્તી ગીચતા વધારે હોય, જ્યારે માનવ વસવાટ માટે પ્રતિકૂળ તેવા રણ વિસ્તાર, ગાઢ વનો, પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોમાં વસ્તી ગીચતા ઓછી હોય. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની. જળ એ અગત્યનું સંસાધન છે. પૃથ્વીની સપાટીના લગભગ 3/4 ભાગ પર પાણી અને લગભગ 1/4 ભાગ પર ભૂમિ છે. આ જળ જથ્થામાંથી મોટાભાગનું પાણી ખારું. પૃથ્વી પર મોટાભાગનો પાણીનો જથ્થો 2.7% જેટલો છે. વળી આ જથ્થામાંથી મોટો હિસ્સો ઊંચા પર્વતીય શિખરોમાંથી મહી નદીમાં તેમજ એન્ટાર્કટિકા, આર્કટિક વિસ્તારોમાં બરફ રૂપે છે. આપણી પાસે માત્ર 1% જેટલો મીઠો પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદી, સરોવર, ઝરણાઓ સ્વરૂપે ઉપલબ્ધ છે. કુદરતી વનસ્પતિ અને વન્યજીવ પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા, વૃક્ષોનો સમાવેશ થાય તેને કુદરતી વનસ્પતિ કહેવાય. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ, ઊંચાઈમાં જોવા મળે. વૃક્ષો, ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને જમીન કહેવાય, જંગલ કહેવાય. વિવિધ પશુ, પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે જેનાથી આપણને માંસ, ચામડા, રૂંવાટીના ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.